Hello students, welcome in the class. In the last lecture we had learned presentation strategies and interview skills. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રેઝન્ટેશન જે બીજો યુનિટ છે એનું પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસ અલગ અલગ વાત કરતા હતા, ઇન્ટરવ્યૂ સ્કિલ્સની આપણે વાત કરતા હતા, રાઈટ? તો એની અંદર આપણે શું જોયું? તો એનું ઇન્ટ્રોડક્શન જોયું, પછી એનું કી એલિમેન્ટ ઓફ પ્રેઝન્ટેશન માટેના અલગ અલગ એલિમેન્ટ્સની આપણે વાત કરી, જેમ કે કોન્ટેક્સ્ટ છે, પછી ઓડિયન્સ એનાલાઇઝિસ છે, પછી લેન્થ ઓફ ટોકની આપણે વાત કરી, પછી ક્વેશ્ચન્સ વાય, વોટ, હાઉ, બરાબર, અને સિલેક્શન ઓફ પ્રેઝન્ટેશન મેથડ. આપણી આટલે અહીંયા સુધી આપણે વાત કરી. હવે જે સિલેક્શન ઓફ પ્રેઝન્ટેશન મેથડ, અલગ અલગ મેથડની વાત કરી, એમાં પણ આપણે 4 મુદ્દા જોયા હતા, રાઈટ? નેક્સ્ટ મુદ્દો એ હતો કે 8 સ્ટેપ ઓફ સક્સેસફુલ પ્રેઝન્ટેશન માટેના 8 મુદ્દાઓની આપણે વાત કરતા. એમાં પહેલું ઓબ્જેક્ટિવ, પર્પઝ, મેનર ઓફ પ્રેઝન્ટેશન, મોડ ઓફ પ્રેઝન્ટેશન અને પ્રિપેરેશન ઓફ ટેક્સ્ટ. આટલી આપણે વાત કરી હતી, બરાબર છે. 8 સ્ટેપની આપણે વાત, એમાં 4 સ્ટેપ આપણે લીધા હતા. હવે 5th સ્ટેપની આપણે વાત કરશું. જો કે પ્રેઝન્ટેશન ઓફ ટેક્સ્ટ છે એની જ અંદર 2 મુદ્દા પાછા બીજા આવે છે. એક છે ફૂલ ટેક્સ્ટ સ્ક્રિપ્ટ. તો ઇન ધીસ મેથડ ધ પ્રેઝન્ટર કેરીઝ ધ ફૂલ ટેક્સ્ટ ઓફ હિઝ સ્પીચ વિથ હિમ. જો તો કોઈ પ્રેઝન્ટર છે, જ્યારે એની સ્પીચ હોય, આખી સ્પીચ લખેલી તૈયાર રાખી અને અહીંયા બેઠો વાંચી જાય, બરાબર. તો ઘણીવાર આ સ્ક્રિપ્ટ છે એ લખેલી હોય અને અહીંયા એને એ રીતના એને પ્રેઝન્ટ કરવાનું હોય, તો પ્રેઝન્ટેશન આ મેથડનો ઉપયોગ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. The main advantage of this method is that the presenter will not miss any important point. આનો મોટો ફાયદો શું છે? તો કે જે પ્રેઝન્ટેશન આપનાર છે એક પણ મુદ્દો એ ભૂલાતો નથી. બટ the audience can find it highly destructive as the presenter is busy reading from the text. પણ આનો ગેરફાયદો એ છે કે એ ટેક્સ્ટ વાંચે છે, એની પાસે સ્પીચ તૈયાર છે ને એમાંથી વાંચે છે, તો શું થશે? તો ઓડિયન્સ, બરાબર, એને મજા નહીં આવે, બરાબર. એ કદાચ ડિસ્ટ્રેક્ટ થઈ જશે, અંદર વાતું કરવા માંડશે, કારણ કે રીડરનું ધ્યાન તો છે નહીં, એનું ધ્યાન તો સ્ક્રિપ્ટ ઉપર છે. ઇફ યુ આર સ્પીકિંગ ટુ અ સ્મોલ ગ્રુપ ધીસ મેથડ માઇટ સીમ વેરી ફોર્મલ. જો નાનું ગ્રુપ હોય તો કદાચ ઇટ્સ ઓકે, ચાલી શકે. ધ પ્રેઝન્ટર શુડ મેન્ટેન આઈ કોન્ટેક્ટ વિથ ધ ઓડિયન્સ. પણ પ્રેઝન્ટર એ આઈ કોન્ટેક્ટ એનો હોવો જરૂરી છે ઓડિયન્સ સાથે. You should go through the whole text couple of times during rehearsal to make your presentation effective. એના કરતાં તમે એવું કરી શકો કે એનું રિહર્સલ કરો, બરાબર. 1-2 વખત તમે એને વાંચી જાઓ અને પછી તમે જ્યારે પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે તમે એને ઓરલ આપી શકો છો. તો ધીસ ઇઝ બેટર. બીજો પોઈન્ટ છે નોટ પેજીસ ફ્રોમ અ સ્લાઇડ પેકેજ, બરાબર. તો મોસ્ટ ઓફ પ્રેઝન્ટેશન પેકેજીસ સોફ્ટવેર ઇન્ક્લુડિંગ PowerPoint have an option to create a page of slide note that can be used during presentation. તો જુઓ, બની શકે કે મોટાભાગના જે સોફ્ટવેર છે પાવરપોઈન્ટની અંદર નાની નોટ્સ સાઈડમાં, બરાબર છે, નોટ્સ લખેલી હોય, તો એ નોટ્સ ઉપરથી પણ તમે પ્રેઝન્ટેશન રજૂ કરી શકો, આપી શકો. This slide note will give you a concrete outline for your presentation. તેમાં શું થશે? આખી ટેક્સ્ટ નથી, પણ મુદ્દાઓ લખેલા હોય અને એ મુદ્દા ઉપરથી તમને તરત જ યાદ આવી જશે, તમે તમારું પ્રેઝન્ટેશન એકદમ મજબૂત બનાવી શકશો. The advantage is that everything that you want to say is tailored to your slides. તો બીજો ફાયદો એ થશે કે તમારે જે કહેવું છે એ સ્લાઇડમાં, પ્રેઝન્ટેશન સામે હશે, સ્લાઇડમાં જ બધું આવી જશે ને તમે એને ખાલી એક્સપ્લેન કરવાનું રહેશે. તો પ્રેઝન્ટર કેન કેરી હાર્ડ કોપીઝ ઓફ ધીસ સ્લાઇડ નોટ. તો આવી જે સ્લાઇડ નોટ છે એની એક હાર્ડ કોપી પણ એ પોતાની પાસે રાખી શકે છે નોટમાં લખીને. બટ મેની અ ટાઈમ્સ ઇટ લુક્સ સમવોટ અનપ્રોફેશનલ ટુ કેરી અ શેફ ઓફ પેપર્સ ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. તો એવું કરી શકો તમે, એક નોટમાં બધા નાના મુદ્દા લખીને રાખો, પણ એ પ્રોફેશનલ નહીં લાગે. જો તમે પેપરની સ્લાઇડ તમે સાથે રાખશો, હાર્ડ કોપી સાથે રાખી અને પ્રેઝન્ટેશન આપશો, તો એ પ્રોફેશનલ લાગશે નહીં અને તમે જે પ્રેઝન્ટેશન આપનાર છે, પ્રેઝન્ટર છે,
એની થોડીક જે છે એ ઓડિયન્સ છે એને પસંદ કરશે નહીં. તો ધીસ ઇઝ વન ઓફ ધ પ્રોબ્લેમ. નેક્સ્ટ છે નોટ્સ પેજીસ ફ્રોમ અ સ્લાઇડ પેકેજ. તો નોટના પેજીસ તમે રાખી શકો. મોસ્ટ ઓફ પ્રેઝન્ટેશન પેકેજ ઇન્ક્લુડિંગ સોફ્ટવેર પાવરપોઈન્ટ હેવ એન ઓપિનિયન ટુ ક્રિએટ પેજ. સોરી, આ તો આપણે ભણ્યા કાં, સોરી, એ જ મુદ્દો છે. સોરી, 4.3ની આપણે વાત કરતા હતા, ક્યુ કાર્ડ્સ. જુઓ, આવી રીતે તમે ક્યુ કાર્ડ તમે ઘણીવાર કોઈ શોની અંદર તમે જુઓ છો કે એક અલગ અલગ કાર્ડ હોય ને એમાંથી પ્રશ્ન પૂછવામાં આવે. ખાસ કરીને જે ટોક શો હોય જેની અંદર વાતચીત કરતા હોય તો એને ક્યુ કાર્ડ્સ કહેવાય. તો આવી રીતે ક્યુ કાર્ડ્સ છે એ પણ તમે તમારી સાથે રાખી શકો. હવે એની વાત કરીએ શું છે તો કે ઇટ ઇઝ અ વાઇડલી યુઝ પ્રેક્ટિસ ટુ યુઝ ક્યુ કાર્ડ વાઇલ ગિવિંગ અ સ્પીચ ઇન ફ્રન્ટ ઓફ અ બિગ ઓડિયન્સ. મોટી ઓડિયન્સની સામે તમારે જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે ક્યુ કાર્ડ તમારી સાથે રાખો. તો અત્યારે બહુ પ્રચલિત છે, તમે મોટા મોટા શોની અંદર એ જુઓ છો, ખાસ કરીને ટીવી પ્રોગ્રામમાં તમે જોતા હશો. ક્યુ કાર્ડ આર મીન્ડ ટુ ગીવ યુ ક્યુ, બરાબર, ફોર યોર સ્પીચ. હવે એની અંદર ખાલી શું હોય તો ક્યુઝ જ હોય, મતલબ એક ચિહ્ન હોય, પોઈન્ટ હોય, બરાબર, તમારી સ્પીચને યાદ રાખવા માટેના. ક્યુ કાર્ડ્સ આર ટાઇની પીસ ઓફ પેપર કેરી મેજર પોઈન્ટ્સ ઓફ ધ એન્ટાયર પ્રેઝન્ટેશન. તો એની અંદર નાના નાના મુદ્દા છે પણ એ આખા મોટા પ્રેઝન્ટેશનને યાદ રાખવા માટે બહુ જ કામ આવે છે. વિચ યુ ડિલિવર ટુ પીપલ, જે તમારે લોકોને એ સ્પીચ આપવાની હોય. each part of your speech from its introduction to conclusion should be able to be reduced to a key words or phrase. તો જે તમારે એક આખો પાર્ટ છે જે તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે, રજૂ કરવાનું છે, વાત કરવાની છે, એનો એક નાનો એવો પોઈન્ટ, એક શબ્દ છે, એક ફ્રેઝ છે, ફ્રેઝમાંથી તમને યાદ આવી જાય. During the presentation or speech, these key words or phrase act as a prompt triggering your memory. તો પ્રેઝન્ટેશન દરમિયાન આ શબ્દને યાદ આવી જાય, તરત જ તમારી જે મેમરી છે, તમારી યાદશક્તિ છે એમાં ટ્રિગર મળી જશે અને તરત જ તમને આખો જે મુદ્દો છે, બરાબર, આખો પોઈન્ટ છે યાદ આવી જશે. ટુ નોટ રાઇટ યોર હોલ સ્પીચ ઓન યોર કાર્ડ. તમારે કાર્ડ ઉપર આખી સ્પીચ લખવાની જરૂર નહીં પડે. ક્યુ કાર્ડ શુડ હેવ વન મેન હેડિંગ ઓર આઈડિયા પર કાર્ડ. દરેક કાર્ડમાં એક હેડિંગ, એક મેન આઈડિયા ખાલી લખેલું હોય છે. ઇચ કી વર્ડ ઓર ફ્રેઝ ઇઝ રિટન ઇન લાર્જ ફોન્ટ. અને જે શબ્દ લખેલા હોય ને મોટા અક્ષરમાં લખેલા હોય, રાઈટ. મેક યુઝ ઓફ બુલેટ પોઈન્ટ્સ ઓર નંબર ટુ યોર આઈડિયા ઇન ઓર્ડર. પછી મોટા પોઈન્ટ છે એના મુદ્દાઓ લખી શકો અને ઓર્ડરમાં રાખી શકો, વન બાય વન, આના પછી આ, આના પછી આ. ક્યુ કાર્ડ આર ક્લિયરલી નંબર્ડ સો યુ નો ધ ઓર્ડર યોર કાર્ડ સમ ઇન. પછી એમાં નંબર આપેલા હોય તો તમને એ ખબર પડી જાય કે હવે આના પછી આ આવશે, આના પછી આ આવશે, રાઈટ. ક્યુ કાર્ડ વિલ હેલ્પ ધ પ્રેઝન્ટર બાય ગિવિંગ ધ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ પ્રોફેશનલ લુક. એનાથી બે ફાયદા થશે. એક તો તમે સ્પીચ બરાબર આપી શકશો, બરાબર, પ્રેઝન્ટેશન બરાબર આપી શકશો, બરાબર, તમને યાદ રહી શકશે, મતલબ યુ ફીલ કોન્ફિડન્ટ, તમને સેલ્ફ કોન્ફિડન્સ અંદરથી લાગશે અને દેખાવમાં પણ તમારો લુક છે ને એ પણ એકદમ પ્રોફેશનલ લાગશે, રાઈટ. ક્યુ કાર્ડ પ્રિવેન્ટ ધ પ્રેઝન્ટર ફ્રોમ મેકિંગ અનનેસેસરી હેન્ડ ગેસ્ચર એન્ડ મૂવમેન્ટ. ક્યુ કાર્ડથી શું થશે, બીજો ફાયદો એ થશે કે તમારા હાથમાં કાર્ડ હશે તો તમે તમારા હાથને જેમ આપણે ફ્રી હોય તો આપણો હાથ છે આમ તેમ હલતો હોય, ફરતો હોય, તો એવા ખોટા જે જેસ્ચર છે, બરાબર છે, કદાચ તમારાથી થઈ જાય તો એને તમે રોકી શકશો. બટ ક્યુ કાર્ડ કુડ બી ડિસ્ટ્રક્ટિંગ એટ ટાઈમ. હા, એક પ્રોબ્લેમ થશે કે ઘણીવાર જે રીડર છે, બરાબર, જે લિસનર છે એ ડિસ્ટ્રેક્ટ કરશે, મતલબ એનું ધ્યાન છે ક્યુ કાર્ડ ઉપર રહેશે તમારા કરતાં. સમ લિસનર મે ફીલ ડિસકોન્ટેન્ટ વિથ ધ પ્રેઝન્ટર. અમુક જે પ્રેઝન્ટર છે એને કદાચ એકદમ એનાથી મજા નહીં આવે, ટૂંકમાં એ થોડાક દૂર એને રહેવાનો પ્રયત્ન કરશે અથવા એને લાગશે. ટુ યુઝ ક્યુ કાર્ડ રાઇટ યોર મેઇન પોઈન્ટ ઓન સેપરેટ ઇન્ડેક્સ કાર્ડ એન્ડ અંડરનીથ ઇચ પોઈન્ટ. તો એનો યુઝ કરવા માટે ક્યુ કાર્ડનું તો એક
મોટો મુદ્દો રાખો, એની નીચે બરાબર એક એક પોઈન્ટની અંદર નાના નાના પોઈન્ટ બીજા તમે રાખી શકો. રાઇટ ધ સપોર્ટિવ મટીરિયલ ઇન કોન્શિયસ વે. તો એવી રીતે કોન્શિયસનેસથી એ મટીરિયલને તૈયાર કરો. ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ કી કાર્ડ ઇઝ ધેટ યુ આર સ્પીકિંગ ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. મોટો ફાયદો એ થશે ક્યુ કાર્ડ દ્વારા કે તમે ડાયરેક્ટલી તમે ઓડિયન્સ સાથે વાત કરી શકશો, વિચ ઇન્ક્રીઝ યોર રેપોર્ટ વિથ ધેમ. તો એનાથી તમે ઓડિયન્સ સાથે કનેક્શન, રેપોર્ટ એટલે કનેક્શન કરી શકશો. સ્મોલ ઇન્ડેક્સ કાર્ડ ઓલ્સો લુક મોર પ્રોફેશનલ દેન લાર્જ શીટ ઓફ પેપર વિચ મે Small index card also look more professional than large sheet of paper which may prove difficult to handle. તો ઘણી વખત મોટા જે પેપર છે એના કરતાં નાના જે પેપર છે એ રાખવું એ વધારે પ્રોફેશનલ લુક દેખશે. The disadvantage is that you have to write them by hand since PowerPoint and similar package don't offer an opinion or key cards, only note pages. તો પ્રોબ્લેમ એ છે, ડિસએડવાન્ટેજ એ છે કે તમારે એ હાથ ઉપર લખવું પડે, નાના કાર્ડ છે બરાબર, અથવા એકદમ નાના કાર્ડ જે છે ને આ નોટ પેજીસને એમાં લખવું પડશે ને, એકદમ પ્રોફેશનલ લાગશે નહીં. યુઝ ઓનલી વન સાઇડ ઓફ ધ કાર્ડ એન્ડ નંબર્સ ધ કાર્ડ સો દેટ યુ કેન ઇઝીલી રીઓર્ડર ધેમ ઇફ યુ વોન્ટ ટુ ડ્રો. ખાસ કરીને આવા કાર્ડ છે બરાબર, એમાં નંબર લખેલા રાખો અને એક જ સાઈડમાં લખો, બે સાઈડમાં ન લખો. જો બાય ચાન્સ કોઈ દિવસ ક્યારે એવું બને કે બધા જે કાર્ડ છે નીચે પડી જાય અને જો તમારે એને ગોઠવવા હોય તો તમે એને ગોઠવી શકો છો. હવે છે કીવર્ડ્સ ઓન ક્યુ કાર્ડ્સ. તો કેવા કીવર્ડ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ પોસિબલ ટુ સિમ્પ્લિફાય ધ ઇન્ફોર્મેશન ઓન ધ ક્યુ કાર્ડ્સ બાય ડ્રોઈંગ આઉટ કીવર્ડ્સ ધેટ વિચ રિમાઇન્ડ યુ ઓફ અ કી પોઈન્ટ ધેટ યુ વિશ ટુ કન્વે. તો એની અંદર એવા કીવર્ડ્સ, એવા શબ્દો લખો કે જે તમારે કન્વે કરવાનું છે એ તમે એનાથી યાદ રાખી શકો. ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ કીવર્ડ્સ ઓન ક્યુ કાર્ડ્સ ઇઝ ધેટ ઇટ ઇન્ક્રીઝિસ spontaneity and rapport with the audience even further as compared to a cue cards with main point. તો જો આનાથી ફાયદો શું થશે, એડવાન્ટેજ શું છે એનો, તો કે તમે એવા ટ્રિગર પોઈન્ટ, એવા શબ્દો તમે એને લખશો કે જે તરત જ જે સિમ્પ્લિફાય તમારી સ્પીચ છે તમને સ્પોન્ટેનિયસિટી તરત યાદ આવી જશે અને તરત યાદ આવવાથી તમે જે ઓડિયન્સ સાથે રેપોર્ટ બાંધી શકશો, એની સાથે કનેક્શન ઉત્પન્ન કરી શકશો. રાઈટ. However, if you become a side tracker, it is easy to lose the thread and possible miss key point. પણ એક વસ્તુ યાદ રાખજો કે જો તમે બરાબર સાઈડ ટ્રેકરો, મતલબ ઘણીવાર તમારું ધ્યાન બીજી જગ્યાએ વહી જાય, તમે સાઈડમાં કદાચ તમે ટ્રેકમાં ચડી જશો તો બરાબર છે આ જે કીવર્ડ્સ બરાબર જે કી પોઈન્ટ છે એ તમે જો મિસ કરી જશો તો કદાચ એવું બનશે કે તમારે જે પ્રેઝન્ટેશન છે એ થોડુંક બગડી જાય. સો ઇટ્સ બેસ્ટ ઓનલી ટુ યુઝ ધીઝ મેથડ ઇફ યુ આર વેરી ફેમિલિયર વિથ સબ્જેક્ટ એન્ડ ફીલ કોન્ફિડન્ટ ઇન મેકિંગ ધ પ્રેઝન્ટેશન. તો યાદ રાખો કીવર્ડનો ઉપયોગ, પોઈન્ટનો ઉપયોગ ત્યારે તમારે કરવો જોઈએ જો તમે સબ્જેક્ટ સાથે ફેમિલિયર હો, તમે જાણીતું હોય બરાબર છે અને તમે એનામાં બરાબર ફોકસ કરી શકતા હો. તો નેક્સ્ટ આ જે છે બરાબર આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખશું. આ પોઈન્ટ છે આખો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બીજા 8 એલિમેન્ટની આપણે વાત કરી હતી એના ફર્ધર પોઈન્ટ છે આગળના એ આપણે સમજશું. ઓકે, સો સ્ટીલ દેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.